મારું નામ ઝરણા પટેલ છે. હું કુકિંગ એક્સપર્ટ છું. આજે આપણે બનાવવાના છીએ રોટી મખાના ચેવડો, જે નાનાથી લઈ મોટા સુધી બધાને બહુ જ ભાવે છે. એકદમ ટેસ્ટી ચેવડો બને છે. તેના માટે આપણે શ્રી ગીતાનું સિંગ તેલ યુઝ કરીશું. તો સૌથી પહેલા આપણે શ્રી ગીતાનું ઓઇલ ગરમ કરવા મૂકી દઈશું. તેલ ગરમ થાય છે ત્યાં સુધી આપણે રોટીના કટકા કરી લેશું. તો અહીંયા મેં સવારે બનાવેલી 5 રોટી લીધી છે. એના આપણે પીસીસ નાના નાના કટકા કરશું. અહીંયા મેં 1 બાઉલ મખાના લીધા છે. આને એમને ડ્રાય રોસ્ટ કરી લીધા છે અને ઓવનમાં પણ સરસ ડ્રાય રોસ્ટ થઈ જાય છે. તો આ એકદમ સરસ આ રીતના ક્રિસ્પી થઈ જાય એ રીતે આપણે ડ્રાય રોસ્ટ કરી લેવાના છે. સૌથી પહેલા આપણે અહીંયા સિંગદાણાને ફ્રાય કરવાના છે. તો અહીંયા મેં અડધો બાઉલ સિંગદાણા લીધા છે, એને આપણે ફ્રાય કરી લેશું. હવે અહીંયા આપણા સિંગદાણા પણ એકદમ સરસ રીતે ફ્રાય થઈ ગયા છે, તો આપણે એને કાઢી લેશું. હવે અહીંયા મેં બદામના વચ્ચેથી 2 ટુકડા કર્યા છે, એને પણ આપણે ફ્રાય કરી લેશું. બદામની સાથે અહીંયા કાજુ પણ લીધા છે મેં, એ પણ આપણે એની સાથે ફ્રાય કરી લેશું. અહીંયા કાજુ અને બદામ બંને એકદમ સરસ રીતે ફ્રાય થઈ ગયા છે. તો આને પણ આપણે આની સાથે કાઢી લેશું. અહીંયા મેં 2 ચમચી સૂકી કાળી દ્રાક્ષ લીધી છે, એને પણ આપણે ફ્રાય કરી લેશું. અહીંયા કાળી દ્રાક્ષ પણ ફ્રાય થઈ ગઈ છે, તો એને પણ આપણે કાઢી લેશું. સૂકા કોપરાની સ્લાઇસ કરેલી છે, એને પણ આપણે ફ્રાય કરી લેશું. અહીંયા આપણું આ કોપરું પણ ફ્રાય થઈ ગયું છે, તો એને પણ આપણે કાઢી લેશું. હવે આપણે આ મીઠો લીમડો છે, એને પણ ફ્રાય કરી લેશું. અહીંયા આપણો લીમડો પણ ફ્રાય થઈ ગયો છે, તો એને પણ આપણે આની સાથે કાઢી લેશું. અહીંયા ચેવડાનો મસાલો મેં તૈયાર કરેલો છે. આમાં સંચળ, ધાણા જીરું, આમચૂર પાવડર, દળેલી ખાંડ અને લાલ મરચાંની ભૂકી બધું તમારા ટેસ્ટ પ્રમાણે એડ કરી અને આ ચેવડાનો સ્પેશિયલ મસાલો તૈયાર કરવાનો છે, જે આપણે 1 ચમચી ભરી અને આ જે બધી વસ્તુ ફ્રાય કરી છે એની પર નાખીશું અને આ બધું પહેલા એક વખત મિક્સ કરી દઈશું આપણે. હવે આપણે આ રોટલીને પણ શ્રી ગીતાના સિંગ તેલમાં ફ્રાય કરીશું. અહીંયા આપણી રોટલી પણ ગોલ્ડન બ્રાઉન અને એકદમ સરસ ક્રિસ્પી થઈ ગઈ છે, તો એને પણ આપણે કાઢી લેશું. આપણો આ ચેવડાનો સ્પેશિયલ મસાલો છે, રોટલી ફ્રાય થઈ જાય પછી તરત જ એની ઉપર આ રીતે છાંટી દેવાનો છે. 1 થી 2 ચમચી મસાલો છાંટી દેવાનો છે અને બધું પાછું એકદમ સરસ રીતે મિક્સ કરી લેશું. તો આ રીતે તૈયાર છે આપણો એકદમ હેલ્ધી એન્ડ ટેસ્ટી રોટી મખાના ચેવડો, જે આપણે બનાવ્યો છે શ્રી ગીતાના સિંગ તેલમાંથી. જો તમને પણ આ રેસીપી ગમી હોય તો એકવાર જરૂરથી ટ્રાય કરજો અને અમારા પેજને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરજો. શ્રી ગીતા ઓઇલને સ્પેશિયલી થેન્ક યુ મને આ પ્લેટફોર્મ આપવા માટે. જય શ્રી કૃષ્ણ.